નમસ્કાર પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો સાચા માણસને જ કેમ દુઃખ પડે છે એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। સાચો માણસ વધારે અપેક્ષા રાખતો નથી, પરંતુ વિશ્વાસ વધારે કરે છે। જે માણસ દિલથી સંબંધ બાંધે છે એ ગણતરી કરીને નથી ચાલતો। એ માને છે કે સામેવાળો પણ એ જ સચ્ચાઈ રાખશે, પણ જ્યારે વિશ્વાસ તૂટે છે ત્યારે દુઃખ બહુ ઊંડું લાગે છે। સાચો માણસ બધાને પોતાના જેવા સમજે છે। એ માને છે કે હું કોઈનું ખરાબ નથી વિચારતો તો બીજા કેમ વિચારે, પણ દુનિયા એવી નથી। અહીં લોકો ફાયદા માટે લાગણીનો ઉપયોગ કરે છે। સાચો માણસ બોલી નહીં શકે, સહન કરે છે। જેને દુઃખ વધારે પડે છે એ જ ઓછું બોલે છે, કારણ કે એને ખબર છે કે ફરિયાદ કરવાથી સંબંધ નથી બચતા। એ અંદરથી તૂટે છે પણ બહાર શાંત રહે છે। દુનિયામાં સૌથી વધારે દુઃખ એને નથી મળતું જે ખોટું કરે છે, પરંતુ એને મળે છે જે દરેક પર વિશ્વાસ કરી લે છે અને છેલ્લે પોતે જ ખાલી રહી જાય છે। જ્યારે બધા રસ્તા બંધ લાગે છે ત્યારે એક નવો રસ્તો તમારા અંદર ખુલે છે। શરત એટલી જ છે કે તમે હાર માનવા કરતાં પોતાને ઓળખવાનું પસંદ કરો। સંબંધો લોહીથી નથી બનતા, પણ વિશ્વાસ અને લાગણીથી બને છે। જ્યાં આદર નથી ત્યાં પ્રેમ ટકી શકતો નથી। બોલેલા શબ્દો પાછા નથી આવતા, માટે જ્યારે પણ બોલો ત્યારે એ યાદ રાખો કે તમારા શબ્દો કોઈના હૃદયમાં સ્થાન બનાવે છે કે પછી દુઃખ। કોઈથી લગાવ રાખવો પણ સારો નથી હોતો દોસ્તો, કારણ કે એ જ લોકો હંમેશા આપણાથી દૂર થઈ જતા હોય છે, જેમનાથી આપણે સૌથી વધારે લગાવ રાખીએ છીએ। મિત્રો, એક વાત યાદ રાખજો કે બીજાને ભૂલથી પણ પોતાની વાતો ના જણાવતા, કારણ કે અહીં તમાશો બનતા વાર નથી લાગતી। લોકોને પારખતા શીખો, કારણ કે દરેક ચમકવાવાળી ચીજ સોનું નથી હોતી અને દરેક બહારથી સારા દેખાવાવાળા લોકો અંદરથી સારા પણ નથી હોતા। આ જિંદગીમાં કોઈ હંમેશા માટે સાથ નથી આપતું। જે લોકો કહે છે ને કે ક્યારે સાથ નહીં છોડું, એ જ લોકો સાથ છોડીને જતા રહે છે। ફક્ત દગો જ દગો નથી હોતો, કોઈક માટે પોતાના હોવાનું નાટક કરવું એ પણ દગો જ હોય છે। કેટલાક લોકો નાની નાની વાતોમાં પણ રડી પડે છે, કારણ કે એ લોકો મગજથી નહીં પરંતુ દિલથી લોકોની વિશે વિચારતા હોય છે। જીવનમાં સુખ આવે ત્યારે છકી ન જવું અને દુઃખ આવે ત્યારે થાકી ન જવું,
યાદ રાખજો કે જો આજનો દિવસ અંધકાર ભર્યો છે તો આવતીકાલનો સૂર્યોદય ચોક્કસ પ્રકાશ લાવશે. એકવાર પૂરા મનથી કરેલા પ્રયાસ એ હજારો અધૂરા પ્રયાસોથી પણ વધારે પ્રભાવી હોય છે. ના રડો કોઈના છોડી જવાથી, પરંતુ સમય એવો લાવી દો કે લોકો મળવા આવે નવા નવા બહાનાથી. ચૂપ રહેવું એ એનાથી બહેતર છે દોસ્તો કે જ્યારે સામેવાળો વ્યક્તિ તમને સમજી ના શકતો હોય. કોઈનો સાથ નથી આપતું. બસ અહીં તો બધા જ મતલબ માટે, સ્વાર્થ માટે સાથે રહેતા હોય છે. પરવાહ ના કરો જમાનાની, કારણ કે એની તો આદત છે તમને સતાવવાની. પરિસ્થિતિઓ આપણા માટે સમસ્યા બનીને નથી આવતી. સમસ્યા તો ત્યારે જ થાય છે જ્યારે આપણને એ પરિસ્થિતિઓ સામે લડતા નથી આવડતું. જે લોકો કહેતા હતા કે સમય ભરપૂર છે, એ જ લોકો કહે છે કે તમારા સિવાય પણ હજુ કામ છે હવે અમારે. જ્યારે સંબંધોમાં જીદ અને અહંકાર આવી જાય છે, ત્યારે એ સંબંધ હારી જાય છે અને એ બંને જીતી જાય છે. જે લોકો બીજાથી વધારે ઉમ્મીદ રાખે છે, એ લોકોનું દિલ સૌથી વધારે તૂટે છે. કોઈની સલાહથી રસ્તો તો જરૂર મળી જાય છે, પરંતુ મંજિલ એ તો પોતાની હિંમતથી અને પોતાની મહેનતથી જ મેળવવાની હોય છે. એક વાત હંમેશા યાદ રાખજો દોસ્તો કે બીજાને રોવડાવીને મેળવેલી દરેક વસ્તુ તમારે રડીને ગુમાવવી પડે છે. કઠિન સમયમાં એક સમજદાર વ્યક્તિ એ રસ્તો શોધે છે અને કમજોર વ્યક્તિ બહાનું શોધે છે. શાંતિ એ કોઈ પણ બહારની જગ્યા પર નથી. શાંતિ એ તો તમારી અંદર જ છે. જો મનને કાબૂમાં રાખશો તો તુફાની દરિયો પણ તમને હલાવી નહીં શકે. અને જો મન બેચેન હશે ને તો નાની નાની સમસ્યાઓ પણ પહાડ બની જશે. જીવનમાં મોડું થવું એ ખરાબ નથી હોતું દોસ્તો, પરંતુ ખોટા રસ્તે જવું એ ખરાબ હોય છે. ધીમા ચાલો પણ સાચા ચાલો, કારણ કે સાચી દિશા જ સાચી મંજિલ સુધી પહોંચાડે છે. લોકો હસશે, ટીકાઓ પણ કરશે, પણ અંતે પરિણામ જ જવાબ આપશે. જો કોઈ તમને તકલીફ બતાવે તો એને શાંતિથી સાંભળો
કારણ કે તમે તો ફક્ત સાંભળી રહ્યા છો, પરંતુ એ વ્યક્તિ, એ માણસ એ મહેસૂસ કરી રહ્યા છે. જિંદગીમાં કેટલાય લોકો આપણને મળે છે. કેટલાક લોકો ફાયદો ઉઠાવે છે, તો કેટલાક લોકો સહારો આપી જાય છે. ફાયદો જોનારા લોકો ભૂલી જવાય છે અને સહારો આપનાર લોકો કાયમ માટે યાદ રહી જાય છે. પોતાને એટલા પણ કમજોર ના થવા દો કે તમારે બીજાના અહેસાનની જરૂર પડે. જિંદગીને સમજવી છે તો પાછળ જુઓ, અને જિંદગીને જો જીવવી છે ને તો આગળ જુઓ દોસ્તો. જિંદગીમાં સૌથી વધારે ખુશી, સૌથી વધારે આનંદ એ કામ કરવામાં આવે છે જે કામ માટે લોકો કહે છે કે તું આ નહીં કરી શકે. જે થઈ ગયું છે તેને બદલી શકાતું નથી. ગઈકાલના પસ્તાવા અને આવતીકાલની ચિંતામાં આપણે આજની અમૂલ્ય ક્ષણોને ખોઈ નાખીએ છીએ. જીવનમાં જે પણ સ્થિતિ આવે એનો સ્વીકાર કરો અને ત્યાંથી જ નવેસરથી શરૂઆત કરો દોસ્તો. એક હદ સુધીનું દર્દ થયા પછી માણસ શાંત થઈ જાય છે. પછી તેને ના કોઈ પણ પ્રકારની ફરિયાદ રહે છે કે ના કોઈથી તે કોઈ પણ પ્રકારની ઉમ્મીદ રાખે છે. પ્રેમ જો પાકો હોય તો વિવાદ ભલે કેટલોય પણ ઊંડો હોય, તેમ છતાં એ સંબંધ ક્યારેય પણ નથી તૂટતો દોસ્તો. સાંભળ્યું છે કે દર્દનો અહેસાસ પોતાનાઓને થાય છે, પરંતુ પોતાના જ દર્દ આપે તો એ અહેસાસ કોણ કરશે? દુઃખ તો ત્યારે થાય છે જ્યારે તમે કોઈ બીજા માટે પોતાને બદલી દો અને એ જ લોકો તમને નજરઅંદાજ કરવા લાગે. તમારી હાલની પરિસ્થિતિ તમારી અંતિમ કથા નથી. આજે તમે જ્યાં છો એ અંત નથી, એ માત્ર શરૂઆત છે. આજની તકલીફો એ કાલનું ગૌરવ બનાવે છે. ખોટું ના લગાડશો જ્યારે કોઈ તમને ખરાબ કહે, કારણ કે દરેક કોઈ માણસ તમને સમજી નથી શકતા હોતા. તમે જે પીડા ભોગવી રહ્યા છો એ તમારા નિર્ણયનું જ ફળ છે. જે દિવસે તમે નિર્ણય બદલી દેશો એ દિવસે જિંદગી પણ બદલાઈ જશે. જિંદગી એ ખૂબ જ મોંઘી વસ્તુ છે, એટલા માટે એને મતલબી અને સ્વાર્થી લોકો પાછળ ક્યારેય પણ બરબાદ ના કરતા દોસ્તો. સારા માણસની
હંમેશા કદર કરતા શીખો, કારણ કે એવા લોકો વારંવાર નથી આવતા આપણી જિંદગીમાં. જિંદગીની સફરમાં એટલું તો જરૂર શીખ્યું છે કે અહીં સહારો આપવા વાળું કોઈક જ છે, બાકી ધક્કો આપવા માટે બધા જ તૈયાર બેઠા છે. એટલા કમજોર ના બનો કે કોઈ તમને તોડી શકે, પરંતુ એટલા મજબૂત બનો કે તમને તોડવાવાળા જ તૂટી જાય. બધા પ્રશ્નોના જવાબ શબ્દોમાં નથી મળતા, કેટલાક જવાબ તો મૌનમાં પણ મળે છે. જ્યારે તમે બધું કહીને થાકી જાઓ અને પછી પણ કોઈ સમજે નહીં, ત્યારે મૌન અપનાવવું એ જ તમારી સૌથી મોટી જીત બને છે. પીઠ હંમેશા મજબૂત રાખવી સાહેબ, કારણ કે શાબાશી અને દગો એ બંને હંમેશા પીઠ પાછળથી જ મળે છે. પરેશાનીમાં કોઈ તમારી સલાહ માંગે તો સલાહની સાથે સાથ પણ આપજો, કારણ કે સલાહ તો ખોટી હોઈ શકે છે, પરંતુ સાથ ક્યારેય પણ ખોટો નથી હોતો. જીવન એ કોઈ સ્ટેશન નથી કે જ્યાં ટ્રેન ઊભી રહેવાની છે, પણ એ તો એક વહેતી નદી છે. જો તમે ભૂતકાળના પથ્થરોને પકડીને બેસી રહેશો તો વર્તમાનનો પ્રવાહ તમને ડૂબાડી દેશે, પણ જો તમે એ પથ્થરો પર પગ મૂકીને આગળ વધતા શીખી જશો તો એ જ મુસીબતો તમારા માટે સફળતાના શિખર સુધી પહોંચવાના પગથિયા બની જશે. ઘણીવાર શબ્દો નહીં, પરંતુ શાંતિ જવાબ આપે છે. જેને સમજવાની ક્ષમતા હોય એ તો બે શબ્દ વિના પણ સંદેશો વાંચી લે છે, અને જેને ના હોય એને આખું પુસ્તક લખો તોય ખાલી જ રહે છે. જેટલી જલ્દી દુનિયાની કોઈ પણ વસ્તુ નથી બદલાતી, એટલી જલ્દી માણસની નિયત અને નજરો બદલાઈ જાય છે. કેટલાક માણસો તમારી આખી જિંદગી બદલી નાખે છે, જો મળે તો પણ અને જો ના મળે તો પણ. ખાલી ખિસ્સા માણસને શીખવે છે અને ભરેલો અહંકાર માણસને ભૂલાવે છે. સમય બધું બદલાવી દે છે, એટલે સમયને ક્યારેય પણ હલકામાં ન લેતા આજે જે તમારી સાથે છે એની કદર કરો. કાલે એ જ વસ્તુ યાદોમાં રહી જાય છે. એ માણસ સાથે ક્યારેય પણ જૂઠું ના બોલવું જે માણસને તમારા પર પૂરો ભરોસો હોય, વિશ્વાસ હોય. અહીં કોઈ કોઈનું નથી, બધાને મતલબની બીમારી છે. જિંદગીમાં કંઈક મેળવવું હોય તો તમારું પૂરું ધ્યાન અને તમારી પૂરી શક્તિ એના ઉપર લગાવી દો.
વૃક્ષ પરથી ખરી ગયેલું પાંદડું ક્યારેય પણ પાછું ડાળી પર જઈ શકતું નથી, પણ એ જ પાંદડું જમીનમાં ભળીને નવા અંકુર ફૂટવા માટે ખાતર બની જાય છે. જીવનમાં જ્યારે પણ તમને લાગે કે તમે બધું ખોઈ દીધું છે, ત્યારે યાદ રાખજો કે તમે નવા સ્વરૂપે ખીલવા માટે તૈયાર થઈ રહ્યા છો. તમારી હાર એ અંત નથી, પણ એક નવી અને મજબૂત શરૂઆતની તક છે. જિંદગીની સફરમાં એટલું જરૂર શીખ્યું છે કે અહીં સહારો આપવા વાળું કોઈક જ છે, બાકી તો તકો આપવા માટે બધા જ અહીં તૈયાર બેઠા છે. એટલા કમજોર ના બનો કે કોઈ તમને તોડી શકે, પરંતુ એટલા મજબૂત બનો કે તમને તોડવા વાળા જ તૂટી જાય. જિંદગી પસાર થઈ રહી છે પરીક્ષાની જેમ. હજુ તો એક દર્દ પૂરું નથી થયું, ત્યાં તો બીજું દર્દ આવવાની જીદ કરે છે. એક વાત હંમેશા સત્ય છે દોસ્તો, કે કોઈની જિંદગીમાં જ્યારે કોઈ નવા લોકો આવી જાય છે, ત્યારે તે જૂના લોકોને ભૂલી જતા હોય છે. માણસ બીજાનું દિલ ખુશ રાખીને ક્યારેય નાનો નથી બનતો, પરંતુ બીજી વ્યક્તિનું દિલ દુભાવીને કેટલાય મોટા માણસ પણ નાના લાગી જાય છે. નૈતિકતા એ જ છે કે આપણી પાસે તાકાત હોવા છતાં પણ બીજાને ક્ષમા અને સન્માન આપવું. માણસનો સાચો રંગ એ તો ત્યારે જ જોવા મળે છે સાહેબ, કે જ્યારે એમની જિંદગીમાં તમારી જરૂરિયાત પૂરી થઈ જાય છે. માણસ કદાચ બધે જ જીતી જાય છે, પરંતુ જ્યાં તેણે વિશ્વાસ અને લાગણી રાખી હોય અને એ જ્યારે તૂટી જાય ને, ત્યારે માણસ ચોક્કસ હારી જાય છે. મને જરૂર નથી એ માણસની જે પોતાના મતલબ માટે મારી સાથે છે. હું તો ખુશ છું મારા ભગવાનની સાથે, જે કોઈ પણ મતલબ વિના મારી સાથે છે. તમે એકલા રહેવાથી એટલા દુખી નહીં થાવ દોસ્તો, જેટલા તમે એક ખોટા માણસ ઉપર વિશ્વાસ કરવાથી દુખી થાવ છો. જિંદગીમાં કોન્ટેક્ટ તો ઘણા બધા હોય છે, પરંતુ ફોન એમનો જ આવે, મેસેજ એમનો જ આવે જેમની જિંદગીમાં આપણું કંઈક મહત્વ હોય. દોસ્તો, તમારી આજની મહેનત એ તમારા કાલના સપનાઓની ચાવી છે. દોસ્તો, ક્યારેય પણ તમારા સંબંધોને બીજાના સંબંધો સાથે સરખાવવાની કોશિશ ના કરતા, કારણ કે અહીં બધાનો પ્યાર કરવાની રીત એક જેવી નથી હોતી. દોસ્તો, ક્યારેય પણ કોઈનું દિલ ના દુભાવવું જોઈએ, ક્યારેય પણ કોઈની ઈર્ષ્યા ના કરવી જોઈએ, કોઈને દુખી ના કરવા જોઈએ, કારણ કે એવું જ એક દિલ
તમારી પાસે પણ છે એ પણ ના ભૂલવું જોઈએ. જો તમારું સ્થાન ખોટી જગ્યાએ હશે તો સાચા માણસ હોવા છતાં પણ તમારી કિંમત ધૂળ બરાબર જ ગણાશે. સંબંધોને ખાલી સમયની જ નહીં પરંતુ સમજણની પણ જરૂર પડે છે. જ્યારે આપણો ખરાબ સમય હોય છે, મુશ્કેલ સમય હોય છે, ત્યારે લોકો આપણો હાથ નહીં પરંતુ આપણી ભૂલો પકડતા હોય છે. સમય છે ત્યાં સુધી જીવતા શીખી લેવું જોઈએ દોસ્તો, કારણ કે કોણ ક્યારે આપણો સાથ છોડી દે ને એ કંઈ પણ ખબર નથી પડતી. કોઈ કોઈનો સાથ નથી આપતું. બસ અહીં તો બધા જ મતલબ માટે, સ્વાર્થ માટે સાથે રહેતા હોય છે. ખરાબ સમય એ તમને જિંદગીના એ સત્યનો સામનો કરાવે છે જે તમને સારા સમયમાં અહેસાસ પણ નથી થતો. માફી માંગવા વાળો દરેક માણસ ખોટો નથી હોતો, પરંતુ કેટલાક લોકો ઝૂકી જતા હોય છે સંબંધોને નિભાવવા માટે, સંબંધોને સાચવવા માટે. નાના વિચારો વાળો માણસ એ પોતે તો આગળ નથી વધતો, પરંતુ તેની સાથે રહેવા વાળા વ્યક્તિને પણ તે આગળ નથી વધવા દેતો. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.